ઓલી ટીપર વાન ઊભી છે, તમને દેખાય આગળ ટીપર વાન કચરો લેવા માટે. એમાં મિત્રો તમે જોશો ને તો નવી અત્યારે ટીપર વાન આવી ગઈ છે આરએમસી દ્વારા. સુવિધા સારી છે, પણ સુવિધામાં એક ખામી રહી ગઈ છે કે જે લખાણ આવે ને તેમાં કમ્પ્લેન નંબર નથી લખેલા અને ગાડીમાં વોટ નંબર પણ નથી લખેલા. તો થોડીક બેદરકારી છે, પણ આરએમસીનું કામ સારું છે. તો હું તમને અત્યારે વિડીયો બતાવું છું. તેમાં કોઈ કમ્પ્લેન નંબર પણ લખેલા નથી ટીપર વાનમાં, અને મોબાઈલ નંબર પણ લખેલા નથી. જે લેન્ડલાઇન નંબર આવે, પહેલાંની જૂની ગાડીમાં લેન્ડલાઇન નંબર લખેલા આવતા હતા, અત્યારે આવતા નથી. તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો તમારું શું કહેવું છે. જો આવી ગઈ કચરાની ગાડી. તો ચાલો જોઈ લઈએ મિત્રો આ વિડીયો.